રાત્રિના લગભગ 2 વાગ્યા હતા. અરબી સમુદ્રની લહેરો ભયંકર અવાજ સાથે કિનારે અથડાઈ રહી હતી. આકાશમાં વીજળી ચમકી રહી હતી અને એ અંધકાર વચ્ચે દરિયા કિનારે એક ભવ્ય મંદિર ઊભું હતું. સોમનાથ મંદિર. એક એવું મંદિર જેને તોડી નાખવા માટે રાજાઓ આવ્યા, લૂંટારુઓ આવ્યા, વિનાશ આવ્યો, પણ મંદિર ફરી ઊભું થયું, ફરી તૂટ્યું અને ફરી પાછું ઊભું થયું, જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેને બચાવી રહી હોય. આ માત્ર મંદિર નથી, આ ભારતની આસ્થા, સંઘર્ષ અને ભગવાન પરના વિશ્વાસની જીવતી કહાની છે. હજારો વર્ષો પહેલાં આકાશમાં ચંદ્રદેવનું રાજ હતું. તેમનો તેજ એટલો અદ્ભુત હતો કે આખી સૃષ્ટિ મંત્રમુગ્ધ થઈ જતી. ચંદ્રદેવે રાજા દક્ષની 27 પુત્રીઓ સાથે લગ્ન કર્યા હતા, પણ તેમને સૌથી વધુ પ્રેમ હતો માત્ર રોહિણી સાથે. બાકીની પત્નીઓ દુઃખી થઈ ગઈ અને એક દિવસ તેમણે પોતાના પિતા રાજા દક્ષ પાસે ફરિયાદ કરી. રાજા દક્ષ તો ખૂબ ગુસ્સે થઈ ગયા. તેણે ચંદ્રદેવને શ્રાપ આપ્યો કે તું ધીમે ધીમે તારો તેજ ગુમાવતો જઈશ. શ્રાપ લાગતા જ ચંદ્રદેવનું શરીર કમજોર થવા લાગ્યું. આકાશમાં તેમનો પ્રકાશ ઓછો થતો ગયો. દેવતાઓ પણ ચિંતામાં પડી ગયા. ચંદ્રદેવ ભયભીત થઈ ગયા અને પછી તેમણે નક્કી કર્યું કે હવે માત્ર ભગવાન શિવ જ તેમને બચાવી શકે છે અને એ માટે તો ભયંકર તપસ્યા કરવી પડે. ચંદ્રદેવ પૃથ્વી પર આવ્યા. અરબી સમુદ્ર કિનારે એક શાંત અને રહસ્યમય જગ્યાએ તેમણે કઠોર તપસ્યા શરૂ કરી. દિવસો પસાર થયા, મહિનાઓ પસાર થયા અને વર્ષો પણ પસાર થઈ ગયા. ભૂખ્યા, તરસ્યા, ચંદ્રદેવ માત્ર એક જ મંત્ર બોલતા, ઓમ નમઃ શિવાય. તેમની તપસ્યાથી આખું બ્રહ્માંડ ધ્રુજી ઉઠ્યું અને પછી એક મધરાતે સમુદ્રના કિનારે ભયંકર પ્રકાશ થયો. લહેરો અચાનક શાંત થઈ ગઈ. હવામાં દિવ્ય સુગંધ ફેલાઈ ગઈ અને એ પ્રકાશમાંથી ભગવાન શિવ પ્રકટ થયા. ચંદ્રદેવ તો તેમની સામે નમન કરી અને રડી પડ્યા. ભગવાન શિવ બોલ્યા, હે ચંદ્ર, તારો શ્રાપ સંપૂર્ણ નહીં દૂર થાય, પરંતુ તું દર મહિને ફરી તેજ પ્રાપ્ત કરતો રહેશે. અને પછી ભગવાન શિવ જ્યોતિ રૂપે ત્યાં સ્થિર થયા. આ સ્થાન સોમનાથ તરીકે ઓળખાયું, અર્થાત ચંદ્રના ભગવાન. કહેવાય છે કે ચંદ્રદેવે પ્રથમ સોનાનું મંદિર બનાવ્યું અને પછી રાવણે ચાંદીનું મંદિર બનાવ્યું અને પછી શ્રી કૃષ્ણએ ચંદનનું મંદિર બનાવ્યું. સમય પસાર થતો ગયો અને સોમનાથની ખ્યાતિ સમગ્ર દુનિયામાં ફેલાઈ ગઈ. લોકો કહેતા, જે વ્યક્તિ અહીં સાચા દિલથી પ્રાર્થના કરે તેની પ્રાર્થના ભગવાન જરૂર સાંભળે છે. અને આ મંદિર પાસે અસંખ્ય ધન સંપત્તિ હતી, સોના, હીરા, અનમોલ ખજાના. અને આ વાત દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. પછી લૂંટારુઓની નજર સોમનાથ પર પડી, પણ તેમને ખબર નહોતી કે આ માત્ર પથ્થરોનું મંદિર નહોતું, આ કરોડો લોકોની આસ્થા હતી. ઈસવીસન 1025, ઇતિહાસનું સૌથી ભયાનક વર્ષ. મહમૂદ ગઝની હજારો સૈનિકો સાથે ભારત તરફ આગળ વધ્યો. તેનું લક્ષ્ય હતું સોમનાથ મંદિર. માર્ગમાં લોકો તેને રોકવા પ્રયત્ન કરતા રહ્યા, પણ તેની સેના બહુ વિશાળ હતી અને આખરે તે સોમનાથ પહોંચી ગયો. રાત્રિનો સમય હતો. મંદિરમાં હજારો ભક્તો પ્રાર્થના કરી રહ્યા હતા. અચાનક જ તલવારોના અવાજો ગુંજ્યા. ચીસો, અગ્નિ, વિનાશ. ગઝનીની સેનાએ હુમલો કરી દીધો. ભક્તો ભગવાનનું નામ લેતા રહ્યા. ઘણા લોકો મંદિર બચાવવા લડી પડ્યા, પણ સેના ખૂબ ક્રૂર હતી. કહેવાય છે મંદિરની અંદર પ્રવેશતા પહેલાં ઘણા સૈનિકો ડરી ગયા હતા, કારણ કે અંદર અજાણી શક્તિનો અનુભવ થતો હતો.
જ્યારે ગઝની મંદિરના ગર્ભગૃહમાં પહોંચ્યો ત્યારે તે થોડા પળો માટે અટકી ગયો. તેની સામે દિવ્ય શિવલિંગ હતું. કહેવાય છે કે એવું લાગતું હતું જાણે શિવલિંગ હવામાં સ્થિર હોય. કેટલાક લોકો માને છે કે પ્રાચીન સમયમાં મંદિરના ઉપર અને નીચે શક્તિશાળી ચુંબકો હતા, જેના કારણે શિવલિંગ મધ્યમાં સ્થિર રહેતું. આજ સુધી આ રહસ્ય ચર્ચામાં છે. ગઝનીએ મંદિર તોડી નાખવાનો આદેશ આપ્યો. ઘંટો તૂટી પડ્યા, સ્તંભો તૂટી પડ્યા, મંદિર આગમાં સળગી ઉઠ્યું અને પછી સંપત્તિ લૂંટી લેવામાં આવી. પણ એક વસ્તુ કોઈ લૂંટી શક્યું નહીં: લોકોની આસ્થા. સમય પસાર થયો, લોકો ફરી એકઠા થયા અને તેમણે કહ્યું, સોમનાથ ફરી બનશે. અને મંદિર ફરી ઊભું થયું. થોડા સમય પછી ફરી હુમલો થયો, ફરી તૂટ્યું, પણ ફરી પાછું ઊભું થયું. આવું 17 વખત થયું. દરેક વખતે વિનાશ આવ્યો, પણ વિશ્વાસ જીત્યો. અરબી સમુદ્રની લહેરોએ સદીઓ સુધી આ બધું જોયું છે: યુદ્ધ, વિનાશ, ભક્તિ અને ચમત્કાર. જાણે સમુદ્ર પોતે સોમનાથની રક્ષા કરતો હોય. મંદિર પાસે એક વિશેષ બાણસ્તંભ છે. તે પર લખેલું છે, આ બિંદુથી દક્ષિણ ધ્રુવ સુધી સીધી રેખામાં કોઈ જ જમીન નથી. વિચાર કરો, હજારો વર્ષ પહેલાં લોકોને આટલી સચોટ માહિતી કેવી રીતે હતી? આજ સુધી વૈજ્ઞાનિકો માટે પણ આ આશ્ચર્ય છે. હું તમને એક માછીમારની ઘટના કહીશ. એક વખત ભયંકર તોફાન દરમિયાન એક માછીમાર દરિયામાં ફસાઈ ગયો. લહેરો એટલી ઊંચી હતી કે બચવાની કોઈ આશા જ નહોતી. તે રડી પડ્યો, હે સોમનાથ મહાદેવ, બચાવી લો. અને પછી અચાનક તેને દૂર એક પ્રકાશ દેખાયો, જાણે કોઈ તેને રસ્તો બતાવી રહ્યું હોય. થોડા સમય પછી તે સલામત કિનારે પહોંચી ગયો. આજે પણ તે કહે છે કે એ રાત્રે મહાદેવ પોતે મારી સાથે હતા. ભારતને સ્વતંત્રતા મળી પછી સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથ આવ્યા. મંદિરની હાલત જોઈને તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે નક્કી કર્યું કે સોમનાથ ફરી ભવ્ય બનશે અને આખરે નવું સોમનાથ મંદિર તૈયાર થયું. આજે જે મંદિર આપણે જોઈએ છીએ તે ભારતની અડગ આસ્થાનું પ્રતીક છે. કેટલાક લોકો માટે સોમનાથ માત્ર એક મંદિર છે, પણ ભક્તો માટે આ એવી જગ્યા છે જ્યાં ભગવાન આજે પણ જીવંત છે, જ્યાં સમુદ્રની દરેક લહેર ઓમ નમઃ શિવાય બોલતી લાગે છે, જ્યાં વિનાશ પણ વિશ્વાસને હરાવી શક્યો નથી. અને કદાચ આ જ કારણ છે કે સોમનાથ આજે પણ અડગ ઊભું છે. તો મિત્રો, તમને જો ભગવાન શિવ પર વિશ્વાસ હોય તો કમેન્ટમાં લખો હર હર મહાદેવ. તેમજ મારા આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તેમજ આ વિડીયોને લાઈક અને શેર કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.